થાય વિદેહ દશા તુજ સમજી આવે તાન અવતારવાજ્ઞ દશા વિતરાગી તુજ મુજ શક્તિ સમાન જય દેવ જીનેન્દ્ર મહાન ઓ દેવ જીનેન્દ્ર મહાન તુજ સંમતિમાં મતિ મારી ગળે દેહ અભિમાન તુજ સંમતિમાં મતિ મારી ગળે દેહ અભિમાન હૈયાનો જળ હું તેમાં વસજો રાજ પ્રધાન જય દેવ જીનેન્દ્ર મહાન દેવ જીનેન્દ્ર મહાન અલૌકિક પદ પ્રગટાવ્યું તો આશા કરે નાદાન અલૌકિક પદ પ્રગટાવ્યું તો આશા કરે નાદાન કેવળ કરુણા મૂર્તિ દેજો તમગણ કરુણા મૂર્તિ દેજો તમને ઘટતું દાન જગને ઘટતું દાન જય દેવ જીનેન્દ્ર મહાન ઓ દેવ જીનેન્દ્ર મહાન પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વતનાવૃત વંચાય છે. મોક્ષમાળામાંથી શિક્ષા પાઠ 70મો સનત કુમાર ભાગ પહેલોમાં. ચક્રવર્તીના વૈભવમાં શી ખામી હોય? સનત કુમાર એ ચક્રવર્તી હતા. તેના વર્ણ અને રૂપ અતિ ઉત્તમ હતા. એક વેળા સુધર્મ સભામાં તે રૂપની સ્તુતિ થઈ. કોઈ બે દેવોને એ વાત રૂચી નહીં. પછી તેઓ તે શંકા ટાળવાને વિપ્ર રૂપે સનત કુમારના અંતઃપુરમાં ગયા. સનત કુમારનો દેહ તે વેળા ખેળથી ભર્યો હતો. તેને અંગ મર્દનાદિક પદાર્થોનું માત્ર વિલેપન હતું. એક નાનું પંચ્યું પહેર્યું હતું અને તે સ્નાન મંજન કરવા માટે બેઠા હતા. વિપ્ર રૂપે આવેલા દેવતા તેનું મનોહર મુખ, કંચનવર્ણી કાયા અને ચંદ્ર જેવી કાંતિ જોઈને બહુ આનંદ પામ્યા અને માથું ધૂણાવ્યું. એટલે ચક્રવર્તીએ પૂછ્યું, તમે માથું શા માટે ધૂણાવ્યું? દેવોએ કહ્યું, અમે તમારું રૂપ અને વર્ણ નિરીક્ષણ કરવા માટે બહુ અભિલાષી હતા. સ્થળે સ્થળે તમારા વર્ણ રૂપની સ્તુતિ સાંભળી હતી. આજે તે અમે પ્રત્યક્ષ જોયું, એથી અમને પૂર્ણ આનંદ ઉપજ્યો. માથું ધૂણાવ્યું એનું કારણ એ કે જેવું લોકોમાં કહેવાય છે તેવું જ રૂપ છે, એથી વિશેષ છે પણ ઓછું નથી. સનત કુમાર સ્વરૂપ વર્ણની સ્તુતિથી પ્રભુત્વ લાવી બોલ્યા, તમે આ વેળા મારું રૂપ જોયું તે ભલે, પરંતુ હું રાજસભામાં વસ્ત્ર અલંકાર ધારણ કરી કેવળ સજ્જ થઈને જ્યારે સિંહાસન પર બેસું છું ત્યારે મારું રૂપ અને મારો વર્ણ જોવા યોગ્ય છે. અત્યારે તો હું ખેળભરી કાયાએ બેઠો છું. જો તે વેળા તમે મારા રૂપ વર્ણ જુઓ તો અદ્ભુત ચમત્કારને પામો અને ચકિત થઈ જાઓ. દેવોએ કહ્યું, ત્યારે પછી અમે રાજસભામાં આવીશું એમ કહીને ત્યાંથી ચાલ્યા ગયા. સનત કુમારે ત્યાર પછી ઉત્તમ વસ્ત્ર અલંકારો ધારણ કર્યા. અનેક ઉપચારથી જેમ પોતાની કાયા વિશેષ આશ્ચર્યતા ઉપજાવે તેમ કરીને તે રાજસભામાં આવી સિંહાસન પર બેઠા. આજુબાજુ સમર્થ મંત્રીઓ, સુભટો, વિદ્વાનો અને અન્ય સભાસદો યોગ્ય આસને બેસી ગયા છે.
રાજેશ્વર ચામર છત્રથી અને ખમાખમાથી વિશેષ શોભી રહ્યા છે, તેમજ વધાવાઈ રહ્યા છે. ત્યાં પેલા દેવતાઓ પાછા વિપ્ર રૂપે આવ્યા. અદ્ભુત રૂપવર્ણથી આનંદ પામવાને બદલે જાણે ખેદ પામ્યા છે એવા સ્વરૂપમાં તેઓએ માથું ધુણાવ્યું. ચક્રવર્તી પૂછ્યું, અહો બ્રાહ્મણો, ગઈ વેળા કરતા આ વેળા તમે જુદા રૂપમાં માથું ધુણાવ્યું, એનું શું કારણ છે તે મને કહો. અવધિ જ્ઞાન અનુસારે વિપ્રે કહ્યું કે મહારાજા, તે રૂપમાં અને આ રૂપમાં ભૂમિ આકાશનો ફેર પડી ગયો છે. ચક્રવર્તીએ તે સ્પષ્ટ સમજાવવાને કહ્યું. બ્રાહ્મણોએ કહ્યું, અધિરાજ, પ્રથમ તમારી કોમળ કાયા અમૃત તુલ્ય હતી, આ વેળાએ ઝેર તુલ્ય છે. જ્યારે અમૃત તુલ્ય અંગ હતું ત્યારે આનંદ પામ્યા, અને આ વેળા ઝેર તુલ્ય છે ત્યારે ખેદ પામ્યા. અમે કહીએ છીએ તે વાતની સિદ્ધતા કરવી હોય તો તમે તાંબુલ થૂકો, તત્કાળ તે પર માખી બેસશે અને પરલોક પહોંચી જશે. શિક્ષાપાઠ 71 સનતકુમાર ભાગ 2. સનતકુમારે પરીક્ષા કરી તો સત્ય ઠરી. પૂર્વિત કર્મના પાપનો જે ભાગ, તેમાં કાયાના મદ સંબંધીનું મેળવણ થવાથી એ ચક્રવર્તીની કાયા ઝેરમય થઈ ગઈ હતી. વિનાશી અને અશુચિમય કાયાનો આવો પ્રપંચ જોઈને સનતકુમારને અંતઃકરણમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો. કેવળ આ સંસાર તજવાયોગ્ય છે. આવીને આવી અશુચિ સ્ત્રી, પુત્ર, મિત્ર આદિના શરીરમાં રહી છે, એ સગળું મોહમાન કરવા યોગ્ય નથી, એમ બોલીને તે 6 ખંડની પ્રભુતા ત્યાગ કરીને ચાલી નીકળ્યા. સાધુરૂપે જ્યારે વિચરતા હતા ત્યારે મહારોગ ઉત્પન્ન થયો. તેના સત્યત્વની પરીક્ષા લેવાને કોઈ દેવ ત્યાં વૈદ રૂપે આવ્યો. સાધુને કહ્યું, હું બહુ કુશળ રાજવૈદ છું, તમારી કાયા રોગનો ભોગ થયેલી છે, જો ઈચ્છા હોય તો તત્કાળ હું તે રોગને ટાળી આપું. સાધુ બોલ્યા, હે વૈદ, કર્મરૂપી રોગ મહાત્મત છે, એ રોગ ટાળવાની તમારી જો સમર્થતા હોય તો ભલે મારો એ રોગ ટાળો, એ સમર્થતા ન હોય તો આ રોગ ભલે રહ્યો. દેવતા બોલ્યો, એ રોગ ટાળવાની સમર્થતા હું ધરાવતો નથી. સાધુએ પોતાની લબ્ધિના પરિપૂર્ણ પ્રબળ વડે થૂકવાળી અંગુલી કરી તે રોગને ખરડી કે તત્કાળ તે રોગનો નાશ થયો, અને કાયા પાછી હતી તેવી બની ગઈ. પછી તે વેળા દેવે પોતાનું સ્વરૂપ પ્રકાશ્યું. ધન્યવાદ ગાઈ વંદન કરી તે પોતાને સ્થાનકે ગયો. રક્તપિત્ત જેવા સદૈવ લોહી પરુથી ગદગદતા મહારોગની ઉત્પત્તિ જે કાયામાં છે, પળમાં વણસી જવાનો જેનો સ્વભાવ છે, જેના પ્રત્યેક રોમે 2.2 રોગનો નિવાસ છે, તેવા 3.5 કરોડ રોમથી તે ભરેલી હોવાથી રોગનો તે ભંડાર છે, એમ વિવેકથી સિદ્ધ છે. અન્ન વગેરેની ન્યૂન અધિકતાથી તે પ્રત્યેક રોગ જે કાયામાં દેખાવતી છે, મળ, મૂત્ર, નરક, હાડ, માંસ, પરુ અને શ્લેષ્મથી જેનું બંધારણ ટક્યું છે, ત્વચાથી માત્ર જેની મનોહરતા છે, તે કાયાનો મોહ ખરે વિભ્રમ જ છે. સનતકુમારે જેનું લેશ માત્ર માન કર્યું તે પણ જેથી સંખાયું નહીં, તે કાયામાં અહો પામર, તું શું મોહે છે? એ મોહ મંગળદાયક નથી. ચક્રવર્તીના વૈભવમાં શીખાવી હોય, એનો વૈભવ અજબ ગજબ છે. જેને ચૌથો પૃથ્વીરાજ, નવનિધાન, ભંડારો ભરેલા દેવો જેના સાનિધ્યમાં વૈક્રિયનો બધી અવધિ જ્ઞાન અને ત્રિશક્તિ ચરિત્રમાં ગણાતો પુરુષ, એના વૈભવની ખામી નહીં. આપણી પાસે તો છે શું? એક કાકડી રત્ન હશે, 12 ગાવ સુધી કોણ થઈ ગયેલા.
મણિરત્ન મૂકે, કેટલા ગાવથી જતો કેટલા ગોળાનો મૂકે તોય ના થાય. સવારે વાવે ને સાંજે ના તૈયાર થઈ જાય. સર્વરત્ના ખુલસ્કર બેસી જાય, ઉપર છત્ર બધું ઢંકાઈ જાય, વરસાદનો છોંટોય ન પડે. એવો તેનો રત્નો પૂર્ણ પૂંજ લઈને આવેલો. સનત કુમાર તે ચક્રવર્તી હતા. એના વરણે રૂપ અત્યુત્તમ બહુ રૂપાળ હતા કે જેના વખાણ જેઓએ કર્યા. એ વેળા સુધર્વ સભામાં એ રૂપની સ્તુતિ થઈ. કોઈ બે દેવોને તે વાત રૂચી નહીં. પછી તો તે શંકા ટાળવાને વિપ્ર રૂપે સનત કુમારના અંતઃપુરમાં ગયા. બે દેવ કોઈ માર્કેટ ઉપર હોતો છે, પરીક્ષા કરવા ગયા. ત્યાં સંત કુમાર તો ઘેર હતા. સંત કુમારનો દેહ તે વેળા ખેતી ભરેલો તો નાવા બેઠેલા. એટલે બધી ખેર ચોપડેલી જો કચ્છું રૂપાળું હોય. તેના અંગ મર્દાદિક પદાર્થોનું માત્ર વિલેપન હતું. એક નાનું પંચું પહેર્યું હતું અને તે સ્થાન બંધ કરવા માટે બેઠા હતા. વિપ્રોપે આવેલા દેવતા તેનો મનોરૂપ તંત્રની કાયા અને ચંદ્ર જેવી કાંતિ જોઈને બહુ આનંદ પામ્યા. જો હજુ તો કઈ શણગાર નથી તોય ભાગ્ય છૂપે નહીં, બહુ લગાયા. એ તો દેવો જોઈ ગયા. આ તો બહુ રૂપાળ હતી. એ વખત હતા જ દેવો રાજી છે. તો સરસ રૂપ કહે છે એવું છે. તેનો મનોરૂપ કંટ્રોલની કાયા અને ચંદ્ર જેવી કાંતિ જોઈને બહુ આનંદ પામ્યા અને માથું ધણાવ્યું. બરાબર છે, રૂપાળા છે, કહેવાય છે એવા જ છે. એટલે ચક્રવર્તીએ પૂછ્યું, તે માથું શા માટે ધોળાવ્યું? દેવોએ કહ્યું, અમે તમારું રૂપ અને વર્ણ નિરીક્ષણ કરવા માટે બહુ વિલાસી હતા. તમારું રૂપ વખણાતા હતા, જોવા આવ્યા અમે. તમે રૂપાળ જ છો. સ્થળે સ્થળે તમારા વર્ણરૂપની સ્તુતિ સાંભળી હતી. આજે પ્રમાણે પ્રત્યક્ષ જોયું, તેથી અમને પુનઃ આનંદ ઉપજ્યો. વખાય છે એ વાત છે. માથું ધરાવ તેનું કારણ એ જેવું લોકોમાં કહેવાય છે તેવું જ રૂપ છે. એથી વિશેષ છે પણ ઓછું નથી. સનત કુમાર સુરપણની સ્તુતિથી પ્રવૃત્ત લઈ બોલ્યા. આ ફરી એને મનમાં અભિમાન આવ્યું, કેવો રૂપાળો, એવું મારે વખાણ કરે. એ અભિમાનથી બધું ફરી ગયું. તૈયારી હતી અને આ અભિમાન ભળી ગયું. એટલે અભિમાનથી શું બોલે છે? સ્વરૂપની સ્તુતિથી પ્રવૃત્ત લઈને બોલ્યા, તમે આવીને મારું રૂપ જોયું તો ભલે, અત્યારે તમારું રૂપ તો જયારે બધો શણગાર કર્યો હોય તારે. માણસને પણ રૂપ શણગારથી શોભે. એક રૂપ આદમી 10 રૂપ કપડો, 1000 રૂપ શણગાર અને લાખ રૂપ નખરા ટાપટીપ કરતા રૂપાળી. એનો એ માણસ આવો રૂપાળો કે કપડાથી શોભે. એમ આને પોતાના હાથે તો
તેઓ પરીક્ષા કરવાના છે ને, ઇન્ટરવ્યુ છે એટલે બધા તૈયારી કે ના આવ્યો શણગાર લઈને અને જવાબ બેઠો છે, પણ બેઠો છે તે કશું છે? અભિમાન છે. અભિમાનથી એની બધી કાયા ઝેર ઉભો થઈ ગઈ. સાત સભામાં વસ્ત્રાલંકાર દાન કરી કેવળ સદ થઈને જ્યારે સિંહાસન બેઠું છું ત્યારે મારો વર્ણ જોવાયું જ છે. આવજો રસમ બેસું ત્યારે કેવું રૂપાળું છું. અત્યારે તો ખેર ભરી કાય બેઠો છું, અત્યારે સાદો છે, શું જોવાનું? જો તે વેળા તમે મારા રૂપ મને જુઓ, અદ્ભુત ચમત્કાર ને પામો. અભિમાન આવ્યું અને ચકિત થઈ જાવ, કેવું રૂપાણું જોજો તે વખત આવજો. જો તે વેળા તમે મારા રૂપ મને જુઓ તો અદ્ભુત ચમત્કાર ને પામો અને ચકિત થઈ જાવ. આવું રૂપાણું દેવોએ કહ્યું. ત્યાર પછી અમે રાજસભામાં આવીશું એમ કઈ તરથી ચાલ્યા ગયા. હવે તે વખતે ને સાહિત્ય શણગાર ગયો. પછી બધા સનત કુમારે ત્યાર પછી ઉત્તમ વસ્ત્રાલંકારો, આજે તો એને ફોટો લેવાનો છે ને, ઇન્ટરવ્યુ છે ને, અનેક પ્રકાર ઉપચારથી જેમ પોતાની કાયા વિશેષ શાસ્ત્રતા ઉપજાવે તેમ તે રાજસભા શાસ્ત્ર. આજે તો રૂપાળા રૂપો દેખાયું, બધું શણગાર કઈ નાખ્યો. આજુબાજુ સમર્થ મંત્રીઓ, સુભટો, વિદ્વાનો અને અન્ય સભાસદો યોગ આસને બેસી ગયા છે. રાજેશ્વર ચામર છત્રથી ખમાખમાથી વિશેષ શોભી રહ્યા છે. પછી શ્યામ બેઠા છે અને ખમા કહેવાય છે. રાજેશ્વર ચામર છત્રથી ખમાખમાથી વિશેષ શોભી રહ્યા છે, તેમજ વધાવાઈ રહ્યા છે. ત્યાં પેલા દેવતાઓ પાછા વિપ્ર રૂપે આવ્યા. એનું રૂપ જોયું તું નાતી વખતે શણગારે નહોતો, પણ તે રૂપ દેખાયું. અને આ શણગાર કહીને આવ્યો તો રૂપ નથી, દેવતાને અદ્ભુત રૂપણથી આનંદ પાને બદલે ખેદ પામ્યા. ઘેર જોયા તે રૂપ હોતી હોય, રૂપ નથી. શણગાર કરતો રૂપ નથી. પેલા અભિમાન નતું, આ અભિમાન આવ્યું, રૂપ જે રૂપ થઈ ગયું. એવા સ્વરૂપમાં તેઓએ માથું ત્રણ ચકુતે પૂછ્યું, અહો બ્રાહ્મણો, ગઈ વેળા કરતા આ વેળા તમે જુદા રૂપમાં માથું ધુણાવ્યું, એનું શું કારણ છે? પેલો તો હકારમાં આવે, નકારમાં. તે મને કહો. અવધિ જ્ઞાન અનુસાર વિપ્રે કહ્યું કે વિપ્ર કે પરદેવ છે. હે મહારાજા, તે રૂપમાં અને આ રૂપમાં ભૂમિ આકાશનો ફેર પડી ગયો છે. તમે શણગાર નતો અને પંચાભેર નાવ બેઠા હતા કે હું રૂપત્વાદે નથી, શણગાર કર્યો તોય. ચક્કરથી તે સ્પષ્ટ સમજાવને કહ્યું. બ્રાહ્મણોએ કહ્યું, અધિરાજ, પ્રથમ તમારી કોમળ કાયા અમૃત તુલ્ય હતી,
આવ્યા તે ઝેર તુલ્ય છે. જ્યારે અમૃત તુલ્ય નતું ત્યારે આનંદ પામ્યા, અને આ વેળા ઝેર તુલ્ય છે ત્યારે ખેદ પામ્યા. અમે કહીએ છીએ તે વાતની સિદ્ધતા કરવી હોય તો તમે તંબુર થૂકો, તત્કાળ તે પર માખી બેસશે અને પરલોક પહોંચી જશે. બધું કાયા ઝેરમય થઈ ગઈ. અમે ખાધેલું થૂકો, આ પાન ખાધેલું માખી બેસે તો મરી જશે, તો ઝેર શું થઈ ગયું છે. સનત કુમારે તે પરીક્ષા કરી તો સત્ય ઠરી, પણ પિચકારીમાં તો મોખી મરી ગઈ, કારણ કે ઝેર પૂરી થઈ ગઈ. પૂરી કરવાના પાપનો જે ભાગ પૂર્ણ પાપ ઉદય આવ્યું, તેમાં આ કાયાનો મત સંબંધી મેળવણ અને આ કાયાને એને અભિમાન કર્યું, આ જોગાડ્યો એટલે ઝેરમય થઈ ગયું. એ ચક્રવર્તીની કાયા ઝેરમય થઈ ગઈ હતી. વિનાશી અને અશુચિમય કાયાનો આવો પ્રપંચ જોઈને સનત કુમારને અંતકો વિરાગ ઉત્પન્ન થયો. આ ખોટી કાયા, ગંદી કાયાનો મેં ગર્વ કર્યો. ખાણ મૂત્રને મળની, રોગ ધરાને નિવાસનું ધામ, કાયા એવી ગણીને માન તજીને કરતા. માન તજી કર સાર્થક આમ. આ કાયાનો ગર્વ કરવા જેવો નથી. આજે રૂપાળ છે, કાલે મટી જાય. રૂપાળો હોય તો કેવો રૂપાળો છું, પણ બળિયા કાકા આવે તો માસ જો મોડું થઈ જાય. અરે ઉધરો હોય તો કાળો થઈ જાય, આ બહુમત બગડી જાય. આ કાયનો ગર્વ કરવા જેવો નથી. ઘણાય પડવાને હોશિયાર હોય, મોડા થઈ જાય, નિર્બળ થઈ. આ કાયનો શું ભરોસો? કાયનો જ્ઞાન કાય આપણે ન હોય, આપણે આત્મા જ છીએ. સનત કુમારે તે પરીક્ષા તો સત્ય ઠરી. પૂરિત કર્મના પાપનો જે ભાગ, તેમાં આ કાયા મત સંબંધનું મેળન થવાથી ચક્રની કાયા ઝેર રૂપમય થઈ ગઈ હતી. વિનાશી અને અશુચિમય કાયાનો આવો પ્રપંચ જોઈને સનત કુમારને અંતરમાં વૈરાગ ઉત્પન્ન થયો. નિમિત્ત મળ્યું કે આ શું કરું, આ ગંદી કાયા, એનું મેં અભિમાન કર્યું. કેવળ આ સંસ્થા તત્વા યોગ છે, વૈરાગ આવે એવું નથી. આવીને આવી અશુચિ સ્ત્રી પુત્ર મિશ્રાદીના શરીરમાં રહે છે. આ શરીર ગંદુ છે. હું જે મારા વાલા ગણું છું એના શરીર ગંદુ છે. આ શરીર કેવું છે? ખાણ મૂત્ર ને મળની, મળ મૂત્ર ની ખાણ છે. દસે દ્વારે ગંદવાળું નીકળે છે. નાકમાં લફરણ ગુંગણ, માથે ખોડો, શરીરે મેન પરસેવો, મોઢામાં લાળ. કઈ જગ્યાથી અત્તર નીકળે છે? બધો ગંદવાળો છે. એ ગંદવાળું પોટલું એને આપણું સ્વરૂપ માન્યું. ગોળપણ ને તો બીજું શું? આ ગંદવાળું પોટલું આપણે ન હોય. આપણે તો આત્મા છીએ, પણ ભ્રાંતિથી આ ગંદવાળા પોતાને આપણું સ્વરૂપ માની બેઠા છીએ. સમજાય તો વૈરાગ આવે. રૂપાળો દેખાય છે પણ રૂપાળો ના રહે. દેખ કોણીઓ થઈ જાય, વાદળો થઈ જાય,
રૂપળ હોય ને બધું થઈ જાય, એનો શું વિશ્વાસ? અરે પડવાનું હોય જાણે મરે જ નહીં, પહોંચ્યું તો મરી જાય. આવી અશુચિ સ્ત્રી પુત્ર મિત્રાદિના શરીરમાં રહે છે, એ સગનું મોહમાન કરાયું નથી. આ મોહ કરવા જેવો નથી શરીરનો કે સગવાળાનો. આ ગંધવાળાનો શોભો. એમ બોલીને તે છખંડની પ્રભુતા ત્યાગી કરીને ચાલી નીકળ્યા. 6 ખંડ. એને ત્યાં શું નતું? 6 ખંડનો બધો વૈભવ છતાં એને વૈરાગ આવ્યો. આમાંનું કશું મારું નથી, મારે જોઈતું નથી. મૂકીને ચાલ્યા ગયા. જેવા મૂકીને પાછું વાળી ના જોયું. આપણે તો કોકના ફાંપતા થઈએ, આટલું ઝાડ જે વેતો જજે. આ જગતના બધા પદાર્થો મળ છે, પરું છે. એ સોંપવાનો હોય, મળનો ત્યાગ થાય, મળનું દાન ના થાય. મળ ત્યાગ કરે છે, કોઈ મળનું દાન નથી કરતા. એટલે કોઈને આપવાય ના રહ્યા. અમે શું આપવાનું? કોકને ગંધવાળાને કેટલો વૈરાગ. આપણે તો શરીર પર ગમે ત્યાં દુઃખ પડે છે, ગમે તેવું પડે, પણ વૈરાગ આવતો નથી. ડફણો મારે તોય નથી જવું. એવા પુરુષોને પૂર્ણ સંસ્કારી નિમિત્ત મળતા એમને સંસાર પ્રત્યે વૈરાગ્ય તૂટી જાય છે. ચક્રવર્તી આટલો બધો વૈભવ, વૈરાગ આવ્યો, છૂટી ગયા, સદગતિ પામ્યા. અને જો રહ્યા હોત તો નરકે જ જાય. નિયમ છે, ચક્રવર્તી દીક્ષા ન લે નરકે જ જાય. શુભમ નરકે ગયો, બ્રહ્મદત્ત નરકે ગયો. આ બધો વૈભવ પણ આ જીવને દુખી કરનારો છે અને ભવ બગાડનારો છે. એમાં જો મમતા રહી તો વૈભવનો વાંધો નથી, પણ મરતા સુધી છૂટે ને ક્યાં જાય? જેમાં મૃત્યુ ક્યાં જાય? એટલે છેલ્લે છેલ્લે ભાવ બદલી લો. મરતા મરતા છૂટી જાવ તો જેનો છેડો સારો એ સારું, પણ છેલ્લા દાડા સુધી પણ આ મિલકત, આ વૈભવ, આ સગાવાળા મોહ જતો નથી. આખી જિંદગી ભલે કર્યું, પણ છેડે સુધરે તો કામ થઈ જાય. જખમ તો કેટલું હતું, પણ મૂકી દીધું. એને જોયું આમાંનો કોઈ પણ પદાર્થ મારા આત્માના હિતમાં નથી. એમ બોલીને તે છખની પ્રભુતા ત્યાગ કરીને ચાલી નીકળ્યા. સાધુ રૂપે જ્યારે વિચરતા હતા ત્યારે મારો ઉત્પન્ન થયો. એના સત્યત્વની પરીક્ષા લેવાને કોઈ દેવ ત્યાં વૈદ રૂપે આવ્યા. હવે સાધુ થયા છે અને રોગ થયો શરીરે, પણ કેટલી તિતિક્ષા છે, મારે સહન કરવું છે. એ રોગ વાળા જોઈને દેવ આવ્યા કે મહારાજ તમારો રોગ મટાડું. આ તમને દુઃખ પડે છે કે મારે રોગ મટાડવો નથી, છોરે મારે સહન કરવું છે. કર્મરૂપી રોગને તું મટાડશે? તારો તો મારી પર દવા છે.
આમૌષધિ લબ્ધિ પ્રાપ્ત હતી. તપના બળે ફૂંકવાની તકી શરીર રક્તપિત થયું હતું, પણ એટલી જગ્યા કંચનવાણી અને વજ્ર જેવી થઈ ગઈ. એની પાસે દવા આપી પણ નતા કરતા. કેટલી સ્થિતિ બસ અનુસન કરીને છૂટા થઈ જવું છે. જ્ઞાની પુરુષો દુઃખ વેઠીને પણ છૂટવા માંગે છે, અને આપણે દુઃખ વેઠીને પણ અંદર પડ્યા રહીએ છીએ. બધું પ્રતિકૂળ ઘરમાં ખાવાનું ઠેકોર ના હોય, લગાડો આપણે ના હોય, બધી ગતાને ટોટિયા લગાડું તો ગંદા છે મારી તરીકે થાપડી જ્યારે તારે આપણી આને વૈરાગ આવ્યો, કશી કમી નથી કે આને તો ચારે બાજુ દુઃખ હોય, લોકો દેવું માથે હોય, કરોડના કર્દના શિર પર ડંકા વાગે, શરીર રોગથી છવાઈ ગયું, તોય પણ છૂટવાનું ગમતું નથી. મરને છેલ્લે દાડે પણ મરવું નથી. હવે ટાળી માટી થાય તો ઠીક ભાઈ ને, હાથને હલાવી ત્યાં તો ખીચી બોલે સૂચવીએ, બોલ્યા વિના બેસ બાર તારી થતું થાય. આ કઈ આપણા હિત માટે કરી છે વાત. આમાં શું હોવાનું છે? ક્ષણભંગુ એમાં જીવ રાચી રહ્યો છે. હું બહુ કુશળ રાજવૈદ છું. તમારી કાયા રોગનો ભોગ બનેલી. જો ઈચ્છા હોય તો તત્કાળ હું તે રોગને ટાળી આપું. સાધુ બોલ્યા, હે વૈદ, કર્મરૂપી રોગ મહોન્મત છે. એ રોગ ટાળવાની તમારી જો સમર્થતા હોય, ભલે મારો રોગ ટાળો. એ સમર્થતા ન હોય તો આ રોગ ભલે રહ્યો. મારે આ શરીર રોગ મટાડવો નથી. મન રોગ કર્મ રોગ મટી જાય. કયો રોગ છે? કર્મ રોગ. આત્મ ભ્રાંતિ સમા રોગ નહીં. સદગુરુ વૈદ્ય સુજાણ, ગુરુ આજ્ઞા સંપત્તિ નહીં, અવસર વિચાર ધ્યાન. આ બીજા શરીરના રોગો, એ રોગો તો સંભાવે સહન કરો તો તમને છોડાવવા આવ્યા છે. ભલે દુઃખ છૂટી જશો, એવું પતી જશે. પણ મોટો રોગ કયો? આત્મભ્રાંતિ. હું શરીર છું, તું શરીર નો આત્મા છું. નથી મનાતું. જ્ઞાની કે છે, પોકારને કે છે, નથી મનાતું. હું તો શરીર છું. આ ભ્રાંતિ ટળે તો ખરો રોગ બધો મટી જાય. આત્મ ભ્રાંતિ સમરોગ નહીં. સદગુરુ વૈદ્ય સુધાણ, ગુરુ આજ્ઞા સંપત્તિ નહીં, અવધૂત વિચાર. દેવતા બોલ્યો, એ રોગ મટાડવાની સમર્થતા હું ધરાવતો નથી. સાધુએ પોતાની લબ્ધિના પરિપૂર્ણ પ્રબળ વડે થૂંકવાની અંગલી કરી રોગને ખરડી તત્કાળથી રોગ દવા લેવા દે પોતાને પ્રાપ્ત હતી. આમો ઔષધિ લબ્ધિ પણ મારે ભોગવવું છે. દુઃખને આવકાર થાવો. દુઃખથી ભાગીએ જ છીએ. જ્ઞાનીએ શરીરના દુઃખના દુઃખ નહીં ગણ્યું. આત્મભ્રાંતિ રોગ છે.
દ્રષ્ટિ ફરે એનું કામ છે, બાકી અનાદિકાળથી રખડતો છે, રખડ્યા રહેવાનું. અને કાયા પાછળથી તે બની ગઈ, પછી તે વેળા દે પોતાનું સ્વરૂપ પ્રકાશ્યું, ધન્યવાદ ગાઈ વંદન કરી તે પોતાને સ્થાનકે ગયો. પોતાની પાસે દવા છે છતાં પણ દવા કરતા નથી. ભલે દુઃખ પડે, મારું એવું પતે છે, આપણે થાય એવું કરવાની જરૂર છે, એવું થવું જોઈએ. આ શરીર આપણું નથી, તો સ્ત્રીનું શરીર પણ આપણા જેવું ગંદુ છે, એ આપણું નહીં. સગાવાળા પણ બધા ગંદા છે શરીર, એ શરીર ગંદુ, એના પ્રત્યે મોહ શો? ગંદવાળા કોણ અગ્રી ખાલે? ગંદવાળા કોણ જુએ? પ્રાજી મોહને લીધે સમજણ નથી, એટલે નાના છોકરાની માફક મૂત્રમાં છપછમિયા કરે છે. ખાણ મૂત્ર ને મળની, મળ મૂત્ર ની ખાણ છે. શરીરના એક એક રોમે પોણા 2 રોગ છે, 6-5 કરોડ રોગ છે. નિમિત્તા તે રોગ ઉભો થાય છે, બધું ખાવામાં આવે, ઋતુ બદલાઈ જાય, અંદર રોગ તો બી પડ્યા છે. એમ આ જીવને જ્યારે કર્મ ઉભો થાય, બુક થાય છે, શરીર કોઈ દાડો સૂચિબદ્ધ થવાનું જ નહીં. ઉપરથી નાવ, અંદર ક્યાં નાવાના છો? અંદર કેટલો ગંદવાળો છે, અંદર શું ધોવાના છો? અહીંયાનો અર્થ ના નાવું એમ નહીં. આ કાયાની મમતા કરવા જેવી નથી. કાયા તે હું એમ ન માનો, કાયા તો આપણું પણ કપડું છે, એ કપડાને આપણું માનીએ. જે છે કંચુક ત્યાગ છે, વિન સત નહીં ભુજંગ, દેહ ત્યાગ છે જીવ પૂરી તે સરત ભંગ. દેહ તું નોય, દેહ તો તારું ઉપરનું કપડું છે. કપડું મૂકવાથી મરી જતો નથી. જેમ સાપ કોથળી મૂકવાથી મરી જતો નથી, એમ દેહ મૂકવાથી આત્મા નથી મરતો. દેહ મૂકશે ફરી બીજો દેહ થશે, આત્મા ન મરે. આત્મા અધર્મવિનાશી છે. આ સમજણ આવે તો જગતના ગંદા પદાર્થો પ્રત્યે પ્રીતિ ન હોય, ગુસ્સા લાગે. ગંદવાળા સૌ કોણ જુએ? ભરત તપિત જેવા સદૈવ લોહી પરુથી ખદકતા મહારોગની ઉત્પત્તિ જે કાયામાં છે. કેટલાક રોગો તો એવા અસાધ્ય હોય છે, જીવલેણ હોય છે, અને કદાચ શરીર સારું રહ્યું તોય શું, છોડ તો મૂકી દેવાનું. રૂપાળા હતા ને તે ગયા. મોતી ત્રણે માળા ગળામાં, મૂલ્યવંતી મલકતી, હીરા તણા શુભહારથી, કંઠ કાંતિ ઝળકતી, આભૂષણોથી ઓપતા, ભાગ્યા મરણને જોઈને. ગમે તેવો પણ દેહ મૂકવાનો જ છે. એક પણ નમૂનો બતાવો કે દુનિયામાં રહ્યો હોય. દેહ ધરતી છૂટવાની જ ઝડપથી કરી છે, બસ કે જ્યાં સુધી એનું
ઋણમાં જતો સુધી રહેવાનો, પછી તેને જવાની જ કાયા. મરતા માટીને બાપા કે તો મરવાનો. એક તો નમૂનો બતાવો. છખંડના અધિરાજ ચંડે કરીને નીકળ્યા, એ ગયા. હાથી હણે હાથે કરી કેથી સમજે કિયા. આ કાયા ક્ષણભંગુર છે. એની પાછળ જિંદગી ગાળીએ જ છે. આપણે આત્મા છે એનો આપણે ભાર જ નથી. આત્માને સાચવો કાયમ ચૂચા થવાની જ. કોની રહી સાચવ્યા? ગમે તેવા બધા ગયા, એક નમૂનો નથી જગતમાં. કાયા ધરીએ જવાની જ, દેહ ધર્યો તે જવાનો જ. એનો વાંધો નહીં, પણ દેહને પોતાનું સ્વરૂપ માનીએ મોટો વાંધો છે. આ ભ્રાંતિ છે. અનાદિકાળથી રખડતો લક્ષ રાશિમાં કેટલી દો દેવો ધરી આત્મા મળતો. પ્રત્યેક રોમે પણ આ બબે રોગનો નિવાસ છે. એવા 3.5 કરોડ રોમથી તે ભરેલી હોવાથી રોગનો તે ભંડાર છે. રોગનો ભંડાર. અરે કોઈ જગ્યાએ એવી છે ખૂંચે નહીં. સોય ગોથો એવી કોઈ જગ્યા દુખે નહીં. જો જગ્યા દુખે. એમ વ્યક્તિ સિદ્ધ છે. અન્ન વગરની જુનાદિકતા તે પ્રત્યેક રોગ કાયમ દેખાવ દે છે. જરા ઓછું ખવાયું, બધું ખવાયું, વિપરીત ખવાયું, નહીં રહેવા, નહીં રહ્યો, બની ગયો. જરી બધા ખાય તો ના જીરવાય, ઓછું ખાય તો ના જીરવાય. આવી કાયા છેતરે છે આપણને, અને એમાં આપણે મોહ કરીએ છીએ. રહેવાની નહીં તો એમાં એને હાથો ફરીએ છીએ. તું અધર્મ વિનાશી આત્મા, અને આ બે ક્ષણ ભંગુર તને મેળ સીધે ખાય. પોતે આત્મા અવિનાશી છે અને કાયા વિનાશી છે. એ વિનાશી કાયાને શાસન કરવા ફરે છે. થાય ને થાય તો એને પછી રડવા વારો આવે. એનું આટલું જતન કરતે ગઈ જવાની જ છે, રહેવાની જ નહીં. કાયા ક્ષણ ભંગુર છે. મળમૂત્ર નરક હાડ માંસ પરુ અને શ્લેષમાંથી જેનું બંધારણ એટલું છે. અંદર મળ વિષ્કા સોબત કંપિયા એ જન્મ કર્યું છે. એને આપણે પોતાના સ્વરૂપ માનીએ છીએ. હું એટલે કોણ? ગંધવાળાનું પોટલું શું ભર્યું છે? એમાં મળ મૂત્ર શ્લેષ ગંધવાળો ભર્યો છે. હાડકાં એને આપણું સ્વરૂપ માનીએ છીએ. ખોટામાં ખોટી ગાળ જાતે આપણે વરી લઈએ છીએ. શરીર છે. મન ઓળખ્યું મગન એટલે શરીરને ઓળખ્યું. એટલે આ નહોતું ઢગલો. જ્ઞાની કે છે તું પરમાત્મા છે, ગાળના પડશો મન મગન. જ્ઞાની એને પરમાત્મા કે નથી ગમતું, અને એને હાડમાં તું ખોટું થવું ગમે છે. કેટલી વિપરીત દશા છે, વિપરીત બુદ્ધિ છે. મળ મૂત્ર નરક
હાડ માંસ અને પરુ શ્રેષ્ઠમાંથી જેનું બંધારણ છે. કોઈ જગ્યા છે એવી છે કે પવિત્ર હોય? બધો ગંધવાળો. એટલું જ નહીં, ગંધવાળું બંધારણ છે અને ગંધવાળું ઉત્પન્ન કરે છે. ખાય સારામાં સારું મિષ્ટાન, થાય સુમિષ્ટાન. બધા કારખાના કરતા આ કારખાનું ઊંધું છે. કાચા માલ કરતા પાકો માલ ઉત્તમ થાય. ચિત્રો ને ઘાસમાંથી થયું છે કાગળ બને છે, શેરણીમાંથી સરસ મોરસ બને છે. અને કેવું કેવું બને છે? ધૂળમાંથી બે વખત સોનું બનાવે છે. પણ આ કારખાનું એવું છે, મિષ્ટા થાય. કાચા માલ કરતા પાકો માલ નાખી દેવાનો, ઊંધું કારખાનું. એનો શું મોહ? ભ્રાંતિથી શરીરને પોતાનું સ્વરૂપ માની મોટી ભૂલ છે. આપણે શરીર નહીં, આત્મા છીએ, પરમાત્મા છીએ. આવી સમજ આવે તો. પણ એ સમજણ આવી મુશ્કેલ છે. જોખું તો લાવે, મનમાં તો શરીર છે. મળ મૂત્ર નરક હાડ માંસ પરુ અને શ્રેષ્ઠ તેનું બંધાણ છે ને શણગારીએ છે ને ઠટ્યો પટ્યો પાડીએ છે, બારને શણગારીએ છે. પણ એ વાત છૂટો પડી દે ઘરમાં આંગરે એને શું મોહ? આ કાયાને ગમે તેટલી સાતો શોધો પણ જવાની, રહેવાની નહીં. એના મોહે કરીને આ જીવ પોતાના સ્વરૂપને ચૂક્યો છે. હું કોણ છું ભાન જ નથી, શરીર માની બેઠો છું. ત્વચાથી માત્ર તેની અનવરતા છે, ઉપર પોટનું ચાદર હારી છે, ચાદર રોપાણી છે, અંદર ગંધો. એ ચાદર ઉપર કાઢી નાખે ના કમ ચોમડિયાનો કુંડ છે, ચોમડિયાના કુંડની પાછળથી જઈએ તો ગંધાય ના રહેવાય. ઉતારતા જતા રહીએ. એ ધામ ભર્યું છે. એ કાયાનો મોહ ખરે વિભ્રમ જ છે. આવી ગંદી કાયા, એના પ્રત્યે મોહ ભ્રાંતિ કરી દઉં. એમાં શું મોહ કરવાનો? તો શું કરવું હવે? આ દેહ ગમે તેટલો ગંદો છે, પણ આ મનોદેહ વડે પરમાત્મા પદ પ્રાપ્ત થઈ શકે છે. પશુકી પર્યા બને, નરકા કથું ન હોય, નરકી કણી નરક નારાયણ હોય. ગમે તેવું ગંદુ શરીર પણ આ માનવ ભોગથી પરમાત્મા પદ પામી શકાય. તો એનો સદુપયોગ કરીએ તો પરમાત્મા થવાય. મોહ રાખ્યો તો રખડે નરકોમાં. શું કરીશું? આ વિષ્ઠા જેવું શરીર માનવ ભાવ છે, પણ પરમાત્મા થઈ શકે એવો પડી છે. બીજા કોઈ ભાવથી થાય નહીં. એવોને અનુભવ લેવો પડે ત્યારે થાય. એવો અનુભવ ભલે ગંદો શરીર મળ્યું તો પણ પરમાત્મા થઈ શકાય. આવો રૂડો મનુદેહ ફરી ફરી મળતો નથી. ગંદવાળો રહ્યો.
આ પરમાત્માથી છે, એનો સદુપયોગ કરો. અને જો એમાં મોહ કર્યો તો રખડવાના. જેવા રામ, જેવા મહાવીર, એવા બધા છે. પણ ક્યારે એવી સારી કરણી કરે ત્યારે પશુકી પનિયા બને, નરકા કથુન હોય, નરકી કરણી નરક નારાયણ હોય. કેવી બધી મોટી ઊંચા ઊંચી પદવી મળે છે. માણસ તો પરમાત્મા થઈ શકે, પણ મનુષ્ય એ ત્યાં આચરણ કરે તો ભગવાન તો કે જા બધા તારી ગંદવાડે છૂટતા ક્ષમા, તો આપવાનું કરતા બધું માફ તને. આપવાનું કરતો નથી, બધા ગુના માફ, આપવાનું કરે. પણ એને તો આત્મા છે જ નહીં, તો તેને દફતર બનાવ જ નથી. હું શરીર છું. ત્વચાથી માત્ર જેને મને હડતા છોકને ચામડી ઉપાડી, એ કાયનો મોહ કરેલી ભ્રમ છે. સનત કુમારે જેનો ઉલ્લેખ માત્ર માન કર્યું, રૂપાળો હતો અને અભિમાન કર્યું. આપણે તો રૂપાળા નથી, અભિમાન કર્યું. કેવું રૂપાળો? અભિમાન કરવા જેવું જેમ કઈક સાધન હતું, તેને અભિમાન ન સાજ્યું તો આપણે કોણ? મળે એના મુજબ રૂપ ગુણ, કરા પ્રભા પ્રભુ થાય તો પણ માન મુકાય ના, અભિમાન ઉભરાય. બાહુબળી પાસે તો છે તાકાત, પણ અભિમાન કર્યું. અભિમાન થયા જીવ પાછો પડે. આ કાયનું અભિમાન કરવા જેવું નથી. લેશ માત્ર માન કર્યું, તે પણ તેથી શંકાયું નહીં. કેવો રૂપાળો? ઝેરમય કાયા થઈ ગઈ. તે કાયામાં હો પામતું શું મોહે છે? આ ગંદવાડી એ મોહ છો. પોતાનું શરીર પણ ગંદુ છે ને જેના પ્રત્યે તમે વિકાસ કરો તે ગંદુ છે. ગંદવાડા શું મોહ? આ બધું ફેર નાખે ના, એને વૈરાગ આવે. અંદર કશું નથી, ઉપરથી ઉપર દેખાય. આ સંસારમાં સાર હોય તો હું શરીર નથી, આત્મા છું. હમ બ્રહ્માસ્મી. આત્મ ભાવના ભાવતા જીવ રહે. કેવું એ ભાવના ભાવી છું, શરીર છું. બહુ રખડ્યો, હું આત્મા છું કહેતા રખડ કરી, કારણ કે આત્મા છે તો આત્મા થોડા થશે. શરીર છોડે રખડશે ચોરાસી લાખ. એ કાયામાં અહો પામર તું શું મોહે છે? એ મોહ મંગળદાયક નથી. શરીર પ્રત્યેનો મોહ રાખવો જોઈએ. શરીર પ્રત્યે જે મોહ છે એના લીધે બીજા પદાર્થો પ્રત્યે મોહ છે. જગતના બધા પદાર્થો પ્રત્યે રાગ મોહ, એનું માધ્યમ તો શરીર. શરીર પર મોહ ને તો કોઈના પર નહીં. પૈસા પ્રત્યે નહીં, ખેતરો પ્રત્યે નહીં, અંગ પ્રત્યે નહીં. શરીર મારું માન્યું તો સંસાર ઉભો થયો. શરીર કોને કોઈ બીજું મારું કોણ? એ મોહ મંગળદાયક નથી. એટલે શરીર પ્રત્યેનો મોહ રાખવા જેવો નથી. અને મોહ રાખ્યો તેથી રખડ્યો, અનંત કાળથી આથડ્યો વિના ભાન. કયું ભાન? હું શરીર છું એ ભાન ઊંધું છે. હું આત્મા છે ભાન થયું નથી.
સુખદામ અનંત સુસંત ચહી